વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલય બની ગઈ છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે લકુલેશ ત્રિવેદી જે વર્ષોથી યુનિવર્સિટીમાં PRO તરીકેની ફરજ બજાવે છે, એમને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીની વડોદરા શહેરની બોડીમાં એમને મહામંત્રીની જવાબદારી મળી છે। તો સરકારી ગાઈડલાઈન અનુસાર તમે કોઈ સત્તાધારી પક્ષમાં જવાબદારી મેળવતા હોય તો તમારે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપવામાં આવે, કારણ કે આ તો એવું થઈ ગયું છે કે જ્યારથી તમે મહામંત્રી બન્યા છો ત્યારથી યુનિવર્સિટીમાં દેખાવાનું બંધ થઈ ગયું છે। તો 2 લાખ રૂપિયા પગાર વિદ્યાર્થીઓની ફીસમાંથી મેળવવાનું અને કાર્ય કરવાનું ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે। આ ભારતીય જનતા પાર્ટીના દલાલો એવા છે કે જેમણે આખો દેશ વેચી કાઢ્યો છે, વડોદરા શહેરના એક નાગરિકોનો હક વેચી કાઢ્યો છે। તો અમે તમામ વિદ્યાર્થીઓ એવું નથી ઈચ્છતા કે અમારી યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વેચાઈ જાય, એને રોકવા માટે આજે NSY સંગઠને રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે કે લકુલેશ ત્રિવેદીને તાત્કાલિક રાજીનામું લેવામાં આવે। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર NSYના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા। મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી PROની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા। તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે, એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું। જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ PRO શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી। હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3 દિવસથી PRO શ્રી પણ રજા ઉપર છે, એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે। જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે।